માતાજી રામ રામ સીતારામ. જો તવલિયામાં મૂક્યું તેલ અને શું કહેવાય તવલિયો એવા ને અમારે આને તવલિયો ગયા. રસોઈઓ આમાં તવલિયામાં તેલ ઓર્ગેનિક મૂક્યું અને નીચે લાકડા ને ગાયના ગોબરથી ભડકો કર્યો. અમારે ત્યાં ભડકો કર્યો કે તાપ કર્યો કહેવાય. તાપ કર્યો ને કે તાપ કર્યો. આ બાજુ અખવા રીંગણા છે જોઈ લ્યો. જમાવટ થઈ જાય હમણાં આ કાયમ પડશે એને કે બે ત્રણ દે બાજરાના રોટલા ને અખવા રીંગણા ને ઓરો ને એ જ ખાય અમારે. કારણ કે આમ લઈ નહીં તમારે બહુ હું ન હોય કિસાનું નહીં અને હારાય ન હોય બહારથી બકાલ લઈ આવીએ. ઘરનું ખાધા કરાય. મેથી ને ડુંગળી ને પાલક ને સોરી ને એ બધું બનાવી લઈએ એટલે આપણે કંઈ લેવું ન પડે ને આમાં ગાયનું ગૌમૂત્ર ને દૂધ ને નાખીને છાંટો ને ગર ને ન ખાય આમાં ભાઈ. કોઈ ઘણા અમુક ગર ને દૂધ છાંટે, ગર ને દૂધ ન ખાય. આમાં ગૌમૂત્ર સાય અને દૂધ ન ખાય. દૂધથી ઝેર થાય. બાકી જે ગોર નાખો ને ગર એનીથી તો માખી ભેર્યું થાય. અમારે મનસુખ સુવાગ્યા હે ને ગાયુનો ભીષ્મ પતાકીએ એને કર્યું એટલે તો જો આમાં નાખ્યા એમ શું નાખ્યું ગાયું જીરું એવું બધું નાખે. અને આમાં જો આ મસાલો હોય બધાય લીલું લસણ, લીલા ધાણા, લસણવાળી ચટણી અને મીઠું અને જમાવટ. જો હવે આમાં ભજીયા મૂકે. સુગંધ આવે જોરદાર આ તેલનો. પણ હવે આમાં ફોનમાં તો ના આવે ભાઈ. આ મસાલો વીધો જો આ પછી એમાં નાખશે. આ બધા પહેલાં એકવાર તો તેલમાં કકડાવી નાખીએ. પછી આમાં પાણી નાખશે. પાણી નાખી પછી ઢાંકી મૂકશે. પછી આમાં થોડુંક આ કાસવું હોય ને તો ઉતારવું પડે ને કદાચ તવલિયો હોય ને ગરમ હોય તો બળી જાય. જો હવે આ મસાલો હળદર ને ચટણી ને બધું જમાવટ એમ આ બધું ભેરું ભરી જાય. ક્યાંક એમાં ભરી દીધું ને વીજો ઉપરથી નાખી દીધો. હવે બધું કાસું પકું જરાક આમ થઈ જાય ને ભૂંજાઈ જાય એટલે પાણી નાખશે તો જ સારું થાય. મોરથી પાણી નાખો ને તો સારું ન થાય. કેમ કે તો સારું ન થાય. અને ખાવામાં જો આમ કાહાના ઠામ હોય અમારે તાંસરીયું. આમાં જો ઓર્ગેનિક તેલ છે જોઈ લ્યો. મસ્ત સુગંધ આવે આમાં. સુગંધ હવે આમાં આવે નહીં. બેઠા હોય ને તો આમ કિલોમીટર સુધી આની સુગંધ આવે. હવે આમાં પાણી આગળ નાખી ને ઢાંકી મૂકશે. પાણી એડ કરીને ઢાંકી મૂકશે એટલે જમાવટ થઈ જાય. હજી એકાદી વાર ફેરવે એટલે આમાં સડી જાય અને પછી પાણી નાખે ને કરે તો હું ઓલું થઈ જાય. હાવ સડે નહીં. તેલમાં સડાવવા જાય તેલ જાજુ થઈ જાય. તવલિયાનું શાક એકવાર ખાવ ને ગામડામાં એટલે તમારે ખાવા આવવું પડે. આ હોટલમાં 1000 રૂપિયા દો તો ન સડે. ને આપણે ખાધેલું એ 1000 રૂપિયાનું બિલ આવેલું હે પણ ઘરે ખાઈએ એવી મજા ના આવે. એને કે અમુક હોટલમાં જાય તો આપણે ખાઈએ થોડુંક પણ 1000 નહીં બિલ આવેલું એવું કંઈ નથી ને 100નું બિલ આવેલું હોટલમાં. તો જો આમ જમાવટ થઈ ગઈ. હાલો ભાઈ હવે સાંજના આપણે વ્યારો કરશું. આમાં જો સિંહણીઓના જ ઊભી હવારમાં અટાણામાં અમારા માતાઓ સકોર ને તેજસ્વી ને કામધેનુ ખાવાની વાટ જોવે. જો કાળું મગોટું નાખે તો એ ખાઈ જાય. એને કાળું મગોટું નાખે આખો રાજી આને નથી આવ્યું. અમારે માકડો એક નામ પહાડ ને પર્વત ને રામ વાસડો ને જોઈ લો ઊભા આમ બધા અટાણા. જો આને બધાને નાખે અડધું ભીંજાઈ ગયેલ ને એવું જે ખરાબ પાલો છે એને જ નાખે. જો આ એ બધો ખાઈ જાય. જોઈ લે એમ ગદમના જે રચકો કેમ ખાતી હોય એમ ખાય. એને કે રચકો ખાતી હોય ને એમ ખાય. હજી તો વાટ જોવે આ બાજુ કે અમને નાખો એમ. જો આ બધી મંડીઓ ઝીકવા મારે આ કોરા ભદ્રકાળી
એ આવવાની છે પછી તો વાર લાગે એમ મારે મહાકાલથી ગાબણી ને કે ભદ્રકાળી આ તો હજી બધી હમણાં આ પણ છે જો સિંહણ એને કંઈક સિંહણ હે મહાકાલથી અમારે જોઈ લ્યો પાલો એમાં રચકાને દેખાય મત આવું અમારે બાહુબલી જો અમારો મોરલો એક નાનો મોરલો સીડ્યો ઉપર ટોડલે બહીન મોરલા બોલે ને એમ બોલે હજી તો ઝીણકો હે ઓલો લખન આ બાજુ નથી આવ્યું મરઘા જો એક મરઘી દેવ થઈ ગઈ એકદી અહીંયા કોરાઈ જો અહીંયા પણ ઓલા ગોરૈયાઓ માટે બનાવ્યા એને ગોરૈયા છકલીઓ આવે ને એની માટે હે જાને આવીને વાસળો ઓફ થઈ ગયો આ સરી એક એવો દુઃખે હું બહુ વારે હતો એટલે પણ એ દોવા દઈએ તોય ત્યાં જો પાલો નાખી દીધો હે નહીં એને અહીં પાલો આ નાખી ગયા તો જોઈ લે મંડિયું રસકો ખાતી હોય એમ ખાવા કાંકરેજનું એ સુખ એને કાંકરેજનું એ સુખ સવાર પણ પાલા બગાડી નાખ્યા ન કરતો અને એક પાલો હોય એટલે બીજું કાંઈ વસ્તુ ન જોઈએ આ બાજુ જો સિંધાણું હોય બીમાર પડવાનું તો આવે જ નહીં આમાં કોઈ દી જો ગોરૈયા અહીં આવી ગયો અહીં હમણાં ઓલા પોપટ આવે અહીંયા એના ઓલામાં હુડા અમારે હુડા પીકણી કે પોપટ કે એ આમાં બેહવાની કરે પણ એ તો ઈંડામાં મૂકી ન હગે અહીં બનાવે નહીં એટલા ગોરૈયા અહીં જો આવી મને દેખી આના માટે આ ખેડૂને કરવું પડે કારણ કે આ કોકનું કરોડપતિનું મકાન બનાવી દેવું એને કોકનું મકાન 2-3 લાખનું બનાવી દઈએ તો એ આને ખાલી આ માછડો બનાવી દે ને તોય પણ એ એના બસા મોટા કરે પ્રકૃતિને હાલતી ચાલતી રાખે આમાં એવું નથી કે ભાઈ આપણે કોઈને 2-3 લાખનું ખજૂરભાઈ મકાન બનાવી દઈએ ખજૂરભાઈ જેવી હુન્ય હોય ખજૂરભાઈ તો માગીને બનાવે તો આપણે આવું માગીને બનાવી દઈએ એટલું જ પૂન જડે આમાં આ ઘણા બસા તો ઉજેરીને મોટા કરે એ ના આ પણ એમાં જોઈએ પાલટી આવીને બેસી ગઈ બે માણસ ચકલી ને ચકલો હે એવું હે ભાઈ જો આમાં પાણી આવે ને પીવાનું એવડા પાઇપ રખાય જો બહારના પાઇપ મળે વાણવરમાં એટલે આને પીવું હેલું એક જ છે અહીં આખા મને કે 4 હતા પણ ઓલી ગેંડી હતી ને તોડી નાખતી એક જ મેં બધી વારા ફરતી આવે પી જાય આગળ તમને બતાવીએ જો અમારે ડોની આવ્યા ફેરા જોજો જ્યાં હોય ત્યાંથી ફૂગી જ આવે મને દેખે એટલે આમ અમારે ડોન પી ગયા જ્યાં પછી બધા વાહન જો ગોડાઉનમાં આવી ગયા ઝોન ડિયર ઊભું એમ કે ઝોન ડિયર પસા ડી और जीपीएस વાળું આ બાજુ આપણી સીપ ઊભી એને સીપ અને આ બાજુ આપણી ક્રોપિયો આને હમણાં પોરો ખાવાનો હોય એને હવે આને 1 મહિનો 2 મહિના પીડ્યો રહીએ 1.5 મહિનો આને કાલ લઈને જતો હતો આમાં જો એક ભૂંડડું આવી ગયું હતું મનમાં નૂન સીપરિયા એમ તો ભૂંડડું અહીંયા આપણે બ્રેક મારી દીધી તો આવી ગયું બમ્ફર હતું નગર જા નિશેન બમ્ફર હે ને આ 5,000 નો આવે ભાંગી નાખે જઈ લે મીંદડો જા આમાંથી મીંદડો નીકળ્યો જઈ લ્યો એને આમાંથી મીંદડો નીકળ્યો એને અહીંયા મોટો મીંદડો હતો આમાં ઉંદર છે ને એટલે આવે આપણે ઉંદર માટે પિંજરું એમ તો રાખ્યું તો એમ તો મીંદડા આવે ને એટલે આપણે આમ વીતક એટલું શટર ખુલ્લું રાખીએ અને આમાં ઉંદર ઘણા આવે ક્રોપિયોમાં તો આપણે પિંજરું રાખ્યું પછી અહીંયા હોલાઈને ઊભું આપણું 60-10 4x4 ભૂકા ઉડાડીને આ 25 દાંડવાની હોયણી છે અહીંયા માંડવી તમને થોડીક લાગે આ ગોડાઉન બહુ જબરું હોય કારણ કે ઓછામાં શું 6-7 વીઘાનો પાલો હોય ને ત્યાં આ ગોડાઉન ભરાય એને એવડું ગોડાઉન હે અને આમાં જો આપણે પિંજરું રાખ્યું એટલે ઓલા રાવણ ને દુર્યોધનને ઉંદરડા મૂકી આવીએ જો આમાં
આમાં કાલે પરમદી એક પકડાનો હતો, એક કાલ પકડાનો હતો. તો આમ પકડીને બસ ઓલા રાવણ દુર્યોધનને નાખી આવી. આમાં નગર જો આ માંડવીને પડીને એટલે ઉંદરડા ઘણા આમાં જ આવવાની કરે. એને ઉંદર સડી જાય આમાં ગમે ત્યાંથી. એટલે એવું હે ભાઈ. બાકી તો આ ખડ થાય ને ત્યાં આપણી ગાયોની ભૂખ જાય. એને આ ખડ થયું ને એટલે દાહે. પણ આને ગણખર 1 મહિનો ના 25 દી થયા આવું થયું ભારી. પણ હજી એક વાઢ આવે ને મને હજી મને આ મહિનો ખેંચી જાય. એને મહિનો કે 1.5 મહિના પછી થાય. આ હિયારામાં ઓછું વધે ભાઈ. એકવાર આ થઈ જાય ને એટલે ઓલી વચમાં મકાઈ છે ને એ મકાઈમાં આ ખડ સોંપી દેવું કાપી. ગાયું ને કાહે જ ન રહીએ ક્યાંયથી કંઈ. આપણે લેવું જ ન પડે પાલો. ગાયું કાંકરે બળદું ગીર ને તો થઈ જાય ને તાતા સણાના ખારિયા આવી જાય. ને આ વચમાં જો આ મકાઈ દેખાય ને એ મકાઈ નીકળે એટલે આ ખડ તાતા પાકી જાય. એટલે પાકીને એમાં સોંપી દેવાનું. ઓલી બાજુ ખડ છે. આ જો આને ગીર ને કાંકરેજ ને તો આ હડેલો પાલો ભીંજાણેલો જ જડે. એટલે આ ખડ થાય ને તો એ આવડી ગાયનો આરો આવે. કારણ કે વેસાતામાં ક્યાંય છે નહીં પાલા. આકોરા જો આપણા તેજરૂપને આલિશાન બે અહીંયા પાલો ખાય જોઈ લો. મા દીકરો એ 13-14 મહિનાનો જોઈ લો. કાંઈ ઘટે નહીં. આમ એવડો સબરો ઘોડો થાય. કાન ને જોઈ લ્યો. આવ્યો પરબારો પાલો ખાતો ખાતો ટોસો કરી આવ્યો. ક્યાં કીધું એમ કાંઈ ઘટે નહીં. એનો બાપ બહુ ભારી દિલબાગ નો દીકરો હે. દિલકશ એનો દીકરો હે. ને કાંઈ ઘટે નહીં. આ એની માં ને બાપ બે જોરદાર હોય ને તો જોરદાર થાય. જો આને પાલો નાખી દીધો હોય હાન લગન જીક્યા કરીશે. એને હાન લગન આ બાજુ આપણને સણા છે. એના આ બાજુ સણા. હવે આમાં હાથી આંકવાની જરૂર છે. પણ હવે આમાં પેલો ખાર લોહાઈ જાય. જો અમારે ભાગ્યા જાય પપ્પુ ને 2 જણા દવા છાંટવા. 2 માણસ. એની ઘરવાળી પાણી વારશે ને પપ્પુ દવા છાંટશે. એના માન બાપાને હમણાં નથી અહીંયા દેશમાં ગયા. એટલે આવું છે ભાઈ. જોઈ લે જીપીએસનું વાવેતર એમ ઘટે નહીં કંઈ. આમાં રામ લખનને જાણે મૂક્યા હોય તો આમાં કંઈ નુકસાન ના કરે બધું. પણ હાથી અડતું જાય ને આમાં એ નુકસાન થાય ને. એકવાર હાથી આકી જાય ને તો ખડ પછી થાય જ નહીં આમાં. પણ હવે તો આ સણામાં હાથી અડતું જાય એટલે આનો ખાર લોહી નાખે એ વાંધો હોય. એકવાર હાથી આકી નાખ્યો હોય ને તો આમાં કોઈ જરાય ક્યાંય ખડ ના થાય. હવે જો કે થવા જ ન દે સણા એવું. હા ભાઈ જો લાઈટો વધી બરે આમાં. અટાણ 9 વાગે આપણે બંધ કરીએ. એને કે જો મા દીકરો 2 તમને તવતોડા જ લાગશે. આ 13 મહિનાનો હોય. આ એની માં હોય. જોઈ લે. ઓલી બાજુનો વસેરો હોય ને આ બાજુનું ઘોડી. તમને બતાવીએ. એનો ઓલી બાજુનો વસેરો હોય 13 મહિનાનો આ એની માં છે. કાંઈ ઘટે નહીં એવો થાય. એટલે સારા ઘોડા સારી ઘોડી હોય ને બેસ્ટ ક્વોલિટી આવે. આને કોઈ લીડ બીડ ઉપાડતા કે નથી. એમને આમાં આમાં જો એક અહીં કરી આવે લીડ ને એક આ બાજુ. એટલે આમાં નાખી દઈએ પાથરી દઈએ. એને આમાં પાથરી દઈએ એટલે ભૂકો થયા રાખે ને. આ ખાતર લાગે ને એવું ખાતર ના લાગે. પછી એને આ લીડ નાખીને આમાં ભૂકો કરી નાખે ને આમાં પાછું એનો પેશાબ આવતો હોય ઘોડાઓનો. એટલે બાકી વગર લાગે. આ 5 વર્ષ સુધી લાગે. પછી અહીંયા જો એને પાણી પીવાનું હે. એને આ પાણી પીવાનું. અને અહીં જો આખો એક પાઇપ નથી. અહીં આમાંથી ઘોડા નીકળવું હોય નીકળી જાય. પણ એ નીકળે નહીં. અહીંથી પાઇપ તોડી નાખ્યો. એને આ પાઇપ છે ને અહીંથી તૂટી ગયો. પાણી પીવા ઓલી સાઈડનું તૂટી ગયું ને પાણીનું ઓટોમેટિક. અહીં મોં નાખીને પાણી પીવા આવે ને તો નડતું. ત્યાંથી મારી દીકરો ખાઈ એમ ધક્કા મારીને કાઢી નાખ્યો એને.
પણ એમાંથી નીકળતા નથી કોઈ દી ને. આ ઘોડા અહીંથી નીકળવું હોય કાંઈ વાર ન લાગે, ઝાટકો બોલે. આ બાજુ પછી આપણા આવો જ ઊભા. જો આ ચાણા થાપે આખું વર હાલે અટાણે. યારાના ચાણા કે નાનપણના નાણાં એમ અમારી માં કહેતા કે બે હાચવીને રાખો ને એટલે દુઃખી ન થાવ, નગર દુઃખી થાવી ગયા. આ બાજુ જોજો આપણે હાવો જ ખાય. હમણાં પાલો જ છે, બીજું કાંઈ નાખવાનું નથી. ચણાને ખારીઓ તો પૂરું થઈ ગયું. જવાયરામાં 1 લીધી આપણે આમ દ્વારકા બાજુ, મજૂર નથી મળતા. મણને હિસાબે ત્યાં લીધી એને કે દ્વારકા બાજુથી મઢીને જુવાર ખાય પણ બહુ, પણ હવે માણસો નથી મળતા. જોઈ લે આમાં આવો જ ઊભા એટલે હમણાં તો આયકા એવા ભૂકા ઉડાડી નાખ્યા. એમ ઓછામાં ઓછું કામ કર્યું છે અમારા મજૂરનું કામ. એને લાખ રૂપિયાને કર્યું ને. ચણા નેદાવીએ ને તો લાખ રૂપિયા નેદાય એમ નહોતા. એવું ખડ થયું હતું સણાવમાં. 6 વાર હાથી આઈકું પાવડા બ્લૂન ને પાવડા બ્લૂન એવારના કે મીંદડા. એટલે બળધું કામ કરે ને એવું ટ્રેક્ટર કરી જ ન શકે. ત્યાં જો મીંડા જીકવા અને આ ખેડૂતનો ધર્મ છે આને રાખવા. બધું ગાયું, ઘોડા ને પંખી અને કૂતરા એ રાખવા જ જોઈએ. તો આ વરસાદ ન થાય ને આ માંડવીના ભાવ આવે. આપણે ઓલા કોબડીવાળા બાપુ કહે ને કે તમે તમારા ઘેર ઝૂક્યા તમે તમારે ઘેર ઝૂક્યા એટલે એ કે આ બાવાઓને બરધું પારવા પડે ને. કાકા એ કે બાવાઓને ક્યાંય બરધું પારવા પડે એ કે બાવા જ ભગવાનની પૂજા કરે એ કે અને ભગવાનનું નામ લઈએ કે આ બાવાઓને બરધું પાડવા પડે એ કે 8-8, 9-9 હજાર બરધું અને તમે તમારે ઘેર ઝૂક્યા એ કે એટલે અમારે બરધું પારવા પડે એ કે. એટલે આ વરસાદ આવરિયા થાય ને કે 100 વર્ષ પહેલાં ક્યાંય કોઈ બાપદાદાને પૂછજો ક્યાંય વરસાદ નથી થયો. એવો વરસાદ અમારી બાજુ થયો. એ આપણા પાપને અડ્યા. બળધું નથી રાખવા કોઈને. હાંકવાનો હોય કંઈ ને રોગા રાખો તો ખરી ખબર આવે. આવો ડેલો બનાવીને આ પાણીને એક આવું કુંડી મૂકી દેવાય. સવારે નાખી દે તો હાંજ લગન ખાય, સાંજે નાખી દે સવાર લગ ખાય. ક્યાં આ પૈસા માગે કે આ કે આપણને ફિલ્મ જોવા જાઉં, દારૂ પીવા જાઉં કે ફરવા જાઉં કે કાંઈ કરું. એક જોડ બધાય નાનો હોય કે મોટો હોય ગમે એ ખેડૂ એક રાખી શકે. બે બળધું હજારું બળધું રખડે એ જ રીતે ખેડૂ રખડવાના હે. એને કે ખેડૂને એટલે તો ક્યાંય કોઈ મોહમનો ભાવ નથી આવતો. પહેલાં એક મોહમ વધી પડતી, બધીના ભાવ વધ્યા, ટ્રેક્ટરના વધ્યા, ખાતરના, બિયારણના, બધીના. પણ ખેડૂની ફસલનો ક્યાંય ભાવ ન મળે. ખેડૂ આમ સરકારી ન જોવે ને ભગવાની ન જોવે ને માથેથી માવઠું થાય. એટલે આ આપણા પાપ સડી આવ્યા. આપણે કહીએ કે સરકાર આમ કરે ને ઓલો આમ કરે. કોઈ કાંઈ નહીં, આપણા કરેલા આપણે ભોગવવાય. અર્જુન જે સુભદ્રાનું હરણ કર્યું ને તે પછી મહાભારત, ગુજરાતી મહાભારતમાં આવે. અર્જુને સુભદ્રાનું હરણ કર્યું એટલે પાંડુનું યદુકુળનું પાંડુનું યુદ્ધ થયું. યુદ્ધ થયું એટલે સદૈવને એવું હતું વરદાન કે સદૈવને એક લોહીનું ટીપું પડે ને એટલે એક સદૈવ થાય. 1000 ટીપા પડે એટલે 1000 સદૈવ થઈ જાય. એટલે યુદ્ધ થયું એટલે સુભદ્રાનું અપહરણ કર્યું હતું એટલે યુદ્ધ થયું. અને યુદ્ધ થયું એટલે બળદેવે સદૈવને હર માર્યું એટલે 1000 ટીપા સદૈવના લોહીને હેઠા પીડ્યા એટલે 1000 સદૈવ થઈ પીડ્યા. એટલે આખા પાંડવ દળમાં રોગા સદૈવ જ દેખાય. સમજી લીજો રણ મેદાનમાં સદૈવ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. હું ગુજરાતીમાં આવતું, આપણે મહાભારત વાંચેલું હોય બહુ એમાં. એટલે પછી બળદેવે કીધું કે ભાઈ આ કુંતી એની ફુવા થતા, કુંતી ફૂયું ત્યાં ફુવા થતા. કારણ કે અમે પાંડ્યુના વાહના સિસોદિયા હે અને આયરું હે યુદુકુળ હે. પહેલાં તો 4 જ વરણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. એટલે બળદેવે કીધું કે ભાઈ આ મને કે 10 વધી ગયા સદૈવ. કે આ બુઆએ કીધી કે આ બુઆના દીકરા ક્યાંથી આવ્યા કે સદૈવ. એટલે કૃષ્ણ ભગવાન ને કે તું મને મુકાવી કે મને સદૈવ 20 કે 10 સદૈવ વધી ગયા. એટલે કૃષ્ણ ભગવાન કે મને 20 વધી ગયા. હવ ના હવ ભોગવું એ કે તું તારા ભોગવ હું મારા ભોગવું. એટલે આમાં એવું હવ ને હવ ભોગવું આપણે કર્યા આપણે ભોગવવાના.
એટલે આ વરસાદ થાય. એટલે આમાં પછી ઓલા નિર્દોષી આવી જાય ને પાપી આવી જાય. નકર જો સદેવ તો નિર્દોષ હતો, અપહરણ તો કર્યું તો અર્જુને સુભદ્રાને. સદેવે તો કાંઈ નહોતું કર્યું તો એને હર મારી. પણ એકમાંથી અનેક થયા હતા એટલે ભગવાનને કહેવું પડ્યું હવ ને હવ ભોગવે. એટલે આપણે આવું છે, આમ હવને હવને ભોગવવા પડે. જોઈ લે અમારે જોવે એમ દીપ આવ્યો એટલે હાવ જૂનાજી જોવે આ બાજુથી. કારણ કે દીપ આવ્યો ઓલાને જોગાણ મૂકવા દિલબાગને. ત્યાં રહી જાય ને કહેતા હાલ છે ઓલી ખાઈ જાય ઘોડી. અને તે જ રૂપને જોગાણ નથી મૂકતા, દિલબાગને મૂકીએ ત્યાં બેહવું પડે. તો આને દોડાવી આવી ને ઓલી સોલ્જર લેતા આવ્યો તો રિંગમાં દોડાવી આવ્યો તો ઓલો ખાઈ લે. એવું હા ભાઈ અમારે જો પછી તો હવ ને હાવ ભોગવે. આપણે કરેલા આપણે ભોગવીએ. એટલે આ તો હમણાં જો એ જૂનું મગોટું કાઢીને દી કાઢી જાય ને મગોટા ખોટા ભાવ કરીને વેચ્યા ને એ 10 વર્ષ તાણી લીધું. માંડવી ભીંજવી નાખ્યું અને મગોટા ભીંજવી નાખ્યા. ખોટા બોલીને વેચ્યા ને 10 વર્ષ ઝટકો મારી દીધો. અને ખરેખર ખેડૂ હોય ને બળદું ગાયું અને ઘોડાને જે ભૂકો વધે નહીં, ગરીબ માણાની કોઈને ગાયું હોય તો અથવા તો લાવારીસ રખડતી હોય ને એને નાખી દેવાનો હોય. આ વેચવાનો આપણને હક નથી. આપણને હક છે માંડવી વેચવાનો હોય. જવાર હોય તો જવાર વાઢીને વેચવાનો, પણ જવારની ચાર વેચવાનો હક નથી. પછી ઘઉં હોય તો ઘઉં વેચવાનો, પણ ઘઉંના ઠાગા વેચવાનો નથી. એટલે આ વરસાદને વરસવું પડે ને એટલે ભાવ નથી આવતા. કોઈ દેહમાં આપણો માલ નથી રાખતા. આપણે આપણો ધર્મ શીખ્યા. જય માતાજી. બીજું શું ભાઈ?